એમએસ યુનિવર્સિટી દ્વારા વધારવામાં આવેલ ફી વધારાના વિરોધમાં વિદ્યાર્થી સંગઠનોનો આજે પણ વિરોધ જારી રહ્યો હતો. એમએસ યુનિવર્સિટી દ્વારા કરાયેલા ફી વધારાના વિરોધમાં વિવિધ વિદ્યાર્થી સંગઠનો વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. આજરોજ આરએસયુ દ્વારા ગાંધીનગર ગૃહ નજીક ફી વધારાના મુદ્દે ચક્કાજામ કરી દેખાવો કર્યા હતા. વિદ્યાર્થીઓએ રોડ પર બૂટ પોલિશ કરી યુનિવર્સિટી સત્તાધીશોએ કરેલા ફી વધારાનો પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો. વિરોધ એટલે કરવો પડ્યો કારણ કે કેટલા દિવસથી અમે વિરોધ કરી રહ્યા છીએ ફી હાઇકના લીધે, પણ સત્તાધીશોની ઊંઘ ઉડતી નથી. ઉપરથી અમે આજે આ વિરોધ કરી રહ્યા છીએ કારણ કે એવો એક દિવસ આવશે, આજે જેટલી ફી વધારી છે એ પ્રમાણે એવો દિવસ આવશે કે સવારે સ્ટુડન્ટ ભણવા જશે અને સાંજે આ કામ કરીને ફી પે કરશે. એ ભાવના અમે વ્યક્ત કરવા માટે, ઉજાગર કરવા માટે આજે આ કાર્યક્રમ કરી રહ્યા છે અને વિરોધ પણ નોંધાઈ રહ્યા છે. બીજી તરફ કોમર્સ ફેકલ્ટી ખાતે હેપી ક્લબ દ્વારા પણ ફી વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. હેપી ક્લબના હિતેશ બત્રા, નિકુંજ ચાપડા સહિત વિદ્યાર્થીઓએ ફી વધારાના વિરોધમાં નાટક રજૂ કર્યું હતું. ફી વધારાને કારણે અનેક યુવાનો આગળ ભણી શકશે નહીં અને આત્મહત્યા કરવી પડશે તેવું નાટક રજૂ કરી વિરોધ નોંધાવ્યો હતો. કે જે ગરીબ છોકરાઓ છે, આજે એક્ઝામ્પલ તમને આપું તો એટલા ઘણા છોકરાઓ છે જે ગરીબ ઘરમાં થઈને એક મોટી પોસ્ટમાં ભણીને એક મોટી પોસ્ટમાં રહે છે, પણ આ એમએસ યુનિવર્સિટી એક્ઝામ્પલને ઓછી કરે છે કારણ કે અમે ગરીબ ઘરના છોકરાઓ બની નથી શકતા કારણ કે ફી બહુ વધી ગઈ છે. તો આ જ બાબતમાં, આ જ વિરોધમાં અમારી ડ્રામા એક્ટ હતું ને હિતેશ બધા કોમર્સ જીએસ અને હેપી ક્લબના અને કૃષ્ણપ્રભા તમામ મેમ્બરે આજે ડ્રામા કર્યું હતું અને યુનિવર્સિટીના સત્તાધીશોને અને વડોદરાના આમ નાગરિકને એક મેસેજ આપ્યો હતો કે અગર આ ફીસ તમારી વધતી રહેશે તો આ યુનિવર્સિટીના ઇન્સાનો અને વિદ્યાર્થીઓ જાનવર બનતા રહેશે. જ્યારે એમએસ યુનિવર્સિટીના સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે ફી વધારાના વિરોધમાં વીસીના ફોટાને મેચ લગાવી વિરોધ કર્યો હતો. ડેરી ડેન ખાતે નરેન્દ્ર રાવત સહિત ઠેકેદારોએ ફી વધારાનો વિરોધ કર્યો હતો. ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે નરેન્દ્ર રાવત વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશ સિંઘના પોસ્ટર પર કાળી મેચ લગાવી તેઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. એમએસ યુનિવર્સિટીમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે એની સામે સમગ્ર વડોદરા શહેરમાં ખૂબ આક્રોશ ફેલાયેલો છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ગ્રાન્ટેડ યુનિવર્સિટી છે, એની સેલેરી તથા એનું મેન્ટેનન્સ અને તમામ પ્રકારના ટેક્સ ગુજરાત સરકાર ચૂકવે છે. વડોદરા શહેરમાં તમામ વિદ્યાર્થી સંગઠનો, ઇવન તો વડોદરા શહેરના ધારાસભ્યો દ્વારા પણ આનો વિરોધ કરવામાં આવ્યો છે કે આ ફી વધારો અયોગ્ય છે, પરંતુ આ આયાતી વાઇસ ચાન્સલરની ઊંઘ ઉડતી નથી. ખોટા ખર્ચા કરીને જે રીતે યુનિવર્સિટીને ખોટમાં નાખી છે, વિદ્યાર્થીઓ કે શિક્ષણનો વિકાસને બદલે યુનિવર્સિટીની અંદર બાંધકામો કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આજે એક પ્રતિકાત્મક કાર્યક્રમના ભાગરૂપે બિન ગુજરાતી આયાતી વાઇસ ચાન્સલરનું મોઢું કાળું કરવામાં આવ્યું છે કે હવે 5 જ દિવસ રહ્યા છે, શરમ કરો. જ્યારે વડોદરા શહેરના લોકો આ ફીનો વિરોધ કરતા હોય અને આ ફી વધારો અયોગ્ય હોય એને પાછો તાત્કાલિક ખેંચી લેવો જોઈએ અને આ પ્રકારે અમે સિમ્બોલિક કાર્યક્રમ કરી આ આંદોલનને વધુ તેજ બનાવવાનો પ્રયાસ કર્યો છે.